જેટલા લોકોને કોઈક વ્યક્તિને વાત કરવામાં તકલીફ પડતી હોય ને કે હું કઈ રીતે વાત કરું, મને વાત કરતા બીક લાગે છે, આવા પ્રોબ્લેમ આવતા હોય ને તો લોકો વ્યવહાર બુક બેસ્ટ બુક છે. એ તમે લાવો અને વાંચો, એમાંથી તમને ઘણું બધું સોલ્યુશન મળશે. પછી બીજી બુક છે ને પ્રેમ કી 5 ભાષાएं છે અને મેન આર ફ્રોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ. એ બુક બે એવી છે ને કે હસબન્ડ વાઈફના રિલેશન ઉપર છે. એટલે તમારા હસબન્ડ વાઈફનું જે ટ્યુનિંગ ના થતું હોય ને તો આ બુક વાંચવા જેવી છે. અમારા ટીમમાં એક કપલ હતું, મનીષભાઈ ને ઉર્વશીબેન. તો એ ઉર્વશીબેન કહે કે મેં અશ્વિન સરનો ટોપિક જોયો તો બુકનો, ત્યાર પછી મારી લાઈફમાં ચેન્જ થઈ ગયું કે મેં બુક વાંચીને કે હું મારા હસબન્ડને બહુ બોલબોલ કરતી હતી, મનીષ તું આમ નથી કરતો, મનીષ તું તેમ નથી કરતો. પણ મેં બુક વાંચીને તો ખબર પડી કે હું ખોટું કરી રહી છું. એટલે ચેન્જ આવ્યો. કારણ કે કેવું છે કે વાઈફ છે ને એ બીજા ગ્રહથી આવે છે, જેન્ટ્સ બીજા ગ્રહથી આવે છે, એટલે બંનેના વિચારો અલગ હોય. એ બુક વાંચીને તો ખબર પડી કે બંનેના વિચારો અલગ છે, તો આપણે સમજવું પડશે એકબીજાને. એટલે એક બુકનો બહુ મોટો ફાયદો છે. પછી સવાલ, આ કલ્પના મેં કીધું સવાલ જ જવાબ છે. એ બુક કેટલા લોકોએ વાંચી છે? બસ આ બુક વાંચો તમે. આ બુક આપણી ગીતા છે એમ કહીએ તો એ ચાલે. એ બુકમાં બધા જ સવાલો છે, સવાલ જ જવાબ છે એનું નામ છે. બરાબર? દાખલા તરીકે આપણે કેવું છે કે પ્લાન કરવા જઈએ છીએ. જલ્પાબેન, તમે કોઈ પ્લાન કરવા જાઓ છો? કોઈ જગ્યાએ પ્લાન કરવા તમે જાઓ છો અને સામેવાળો વ્યક્તિ એમ કહે છે કે તમારે કેટલા પૈસા આવે છે, તો તમે શું કહો? આવે છે એમ કહો. એમ કે કેટલા આવે છે કહો. એવું તમે જોઈન હોય તમને બી ખાલી ખ્યાલ હશે કે એકદમ તો હું ના કરતી. બરાબર છે. એટલે આપણે કન્ફ્યુઝ થઈ ગયા. નવા નવી હોઈએ ને કોઈ પૂછે કેટલા પૈસા આવે છે તો કન્ફ્યુઝ થઈ જઈએ ને. પણ આ બુક વાંચી હોય ને તો આપણે કહી શકીએ કે તમારે કેટલા કમાવા છે. સામે સવાલ પૂછો ને તમારે કેટલા કમાવા છે, કાં તો એમ કહો કે કેટલા આવે તો ગમે તમને. એટલે સવાલ જ જવાબ છે. આપણે કોઈ જવાબ નહીં આપવાના કોઈને. આ બુક વાંચીએ છે ને તો તમને ખબર પડશે. પછી ઘણા લોકો એમ કહે કે તમારા વેસ્ટીના પ્રોડક્ટ બહુ મોંઘા છે, તો રુદ્રાક્ષ શું જવાબ આપવાનો? જેટલું મોંઘું છે, જેટલું ગોળ નાખે એટલું ગળ્યું થાય, કે એમનું રિઝલ્ટ સારું મળશે. જેટલું પણ તમે જેટલા જવાબ આપશો ને એટલા એ વધારે ક્વેશ્ચન પૂછશે તમને. પણ તમે સામે પૂછો ને કે કયા પ્રોડક્ટ મોંઘા છે, એટલે એમ કહેશે બધા કે ના તમે કયા વાપર્યા, કયા પ્રોડક્ટ મોંઘા છે. એટલે કે ના મેં તો નહીં વાપર્યા પણ બાજુવાળું કહેતો હતો એમ કહેશે. એટલે સવાલ જ જવાબ છે. બુક વાંચીએ છે ને તો તમે આટલું ક્લિયર હશે. કારણ કે આપણે જેટલા પ્રશ્નો પૂછશે ને જેટલા જવાબ આપશો ને એટલા સામેથી પ્રશ્નો પૂછવાના જ છે. એટલે આપણે આ બુક વાંચીએ છે ને તો ઘણું બધું ફાયદો થશે આપણને બિઝનેસ ડેવલપ કરવામાં. એટલે આ બધી બુક વાંચવી બહુ જ જરૂરી છે. પછી ત્રીજો ટોપિક છે મીટિંગ